નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પ્રકરણ 4 અને એમાં સદીશો અને એમાં આપણે મુદ્દો 4.5 જે છે સદીશોનું વિભાજન, અને આ સદીશોના વિભાજનમાં આ સદીશોના વિભાજનનો અર્થ એટલે શું સમજાવું તો ખાસ યાદ રાખજો. આપણે આકૃતિની વાત કરીએ તો કોઈ પણ સદીશ છે એને કોઈ પણ બે દિશાઓમાં વિભાજન કરી શકાય. એટલે કોઈ પણ સદીશનું કોઈ પણ બે દિશાઓમાં આપણે વિભાજન કરી શકીએ. અહીંયા આકૃતિમાં સદીશ A દર્શાવેલો છે અને બે સદીશો બીજા સદીશ સ્મોલ a અને સદીશ સ્મોલ b પણ દર્શાવેલા છે, અને આપણે આ સદીશ a નું આ બે સદીશોની દિશામાં એનું વિભાજન કરવું છે. તો ખાસ યાદ રાખજો, આપણે આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં ત્રણ સદીશ સદીશ A, સ્મોલ a અને સ્મોલ b દર્શાવેલ છે. અને આપણે સદીશ A નું સદીશ A અને સદીશ B ની દિશામાં વિભાજન કરવું છે. આ માટે આપણે શું કરીશું, આ સદીશ A છે એને આપણે OP કહી દઈએ. આકૃતિમાં અહીં સદીશ A is equal to સદીશ OP. હવે સદીશ A ના પુચ્છ અને સદીશ A ના પુચ્છ પરથી સદીશ A ને સમાંતર રેખા અથવા સુરેખા દોરો. તો અહીંયા આ ઓમાંથી સદીશ A ના પુચ્છ O પરથી એને સમાંતર આપણે સુરેખા દોરીએ. હવે સદીશ B સદીશ A ના શીર્ષ P પરથી સદીશ B ને સમાંતર સુરેખા દોરો અથવા તો રેખા દોરો. તો અહીંયા આપણે સદીશ B ને સમાંતર ખાસ યાદ રાખજો, આ બે સુરેખાઓ જે બિંદુએ છેદે તેને OP એટલે Q નામ આપો. તો આપણે આ બિંદુને Q કીધું, ખાસ યાદ રાખજો મિત્રો. હવે આ સદીશ A ની દિશા છે એટલે આ જે સદીશ છે એ સદીશ A ની દિશાનો સદીશ છે, એટલે એને કઈક વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતો સદીશ કહી શકાય. એટલે આને આપણે સદીશ લેમ્બડા સદીશ A કહીએ. અને આ જે સદીશ B આમ છે, B ને સમાંતર QP છે, એટલે QP એને આપણે શું કહીશું તો
અહીંયા આ જે આપણો સદિશ છે એ લેમ્બડા સદિશ છે અને આ જે સદિશ છે એ આપણો મ્યુ સદિશ બી. એટલે ખાસ યાદ રાખજો, સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીતનો ઉપયોગ કરતા ત્રિકોણની રીતનો ઉપયોગ કરતા સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીતનો તો ત્રિકોણની રીત આપણને એવું કહે છે કે સદિશ OP ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે OQ વત્તા QP. અહીં OQ બરાબર શું થાય? OP બરાબર સદિશ A ઇઝ ઇક્વલ ટુ OQ બરાબર લેમ્બડા વત્તા QP બરાબર સદિશ મ્યુ B. અહીં ખાસ યાદ રાખજો, આ સમીકરણ નંબર આપણો આ એક. અહીં લેમ્બડા અને મ્યુ વાસ્તવિક સંખ્યાઓ છે અહીંયા આપણે સદિશ A નું લેમ્બડા A અને મ્યુ B ઘટકોમાં વિભાજન કર્યું. તેમ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, આ કોઈ સદિશના આપણે કોઈ પણ બે દિશાના ઘટકોમાં વિભાજન કરવું હોય તો આપણે આવી ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ. ખાસ મિત્રો, આ વિભાજનનો નિયમ શેના માટે વપરાય છે? તો જ્યારે સદિશોનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવાનું હોય ત્યારે આ વિભાજનની જે રીત છે એ બહુ ઉપયોગી છે. એટલે ખાસ યાદ રાખજો, આ બાબત જરા સમજી લેજો. અને હવે આપણે સદિશોના પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન ભણીએ. આનો જરા સ્ક્રીનશોટ તમે લઈ લેજો. મિત્રો હવે નેક્સ્ટ વાત આપણે ભણીએ એકમ સદિશ. ખાસ યાદ રાખજો, આ એકમ સદિશ બહુ મહત્વની વાત છે ફિઝિક્સમાં. તો એકમ સદિશ કોને કહેવાય? તો એક એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. કેવું મૂલ્ય? તો કે એક એકમ મૂલ્ય ધરાવતો સદિશ જેનું મૂલ્ય કેટલું હોય? એક એકમ. એવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. આકૃતિમાં સદિશ એ દર્શાવ્યું છે કે જેનું મૂલ્ય અથવા તો માન 5 એકમ છે. તો આ સદિશ A ની દિશામાંનો એકમ સદિશ n કેરેટ કેટલો હોય? તો કે આનો આ 5 એકમ છે તો 5મા ભાગનો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે આકૃતિ A માં સદિશ A નું માન 5 એકમ છે. ધારી લઈએ આપણે માના કે બરાબર 5 છે. ખાસ યાદ રાખજો કે સદિશ A નું માન, ધારો કે માન A બરાબર 5 એકમ, અને માટે A ની દિશામાં એકમ સદિશ શું થાય? કે સદિશ A ની દિશાનો એકમ સદિશ
ખાસ યાદ રાખજો એને n કેરેટ વડે દર્શાવાય છે. એ કેટલો હોય તો કે સદિશ a નો પાંચમો ભાગ. આ એકમ સદિશનું માન તો 1 એકમ હોય તો આનો પાંચમો ભાગ આ થાય. અને 5 બરાબર શું થાય તો આપણે એમ કહી શકીએ કે સદિશ a ભાગ્યા માના સદિશ a. એટલે આના પરથી એમ કહી શકાય કે કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગતા એ સદિશની દિશાનો એકમ સદિશ મળે. ખાસ યાદ રાખજો, આમ કોઈ સદિશને તેના મૂલ્ય એટલે કે માન વડે, આ મૂલ્યને માન પણ કહેવાય, વડે ભાગતા મળતા સદિશને તે સદિશની દિશામાંનો એકમ સદિશ કહે છે. મિત્રો, એકમ સદિશની આ વ્યાખ્યા પણ ચાલે. હવે એક વાત સમજી લેજો કે માનો કે આ સદિશ એ કોઈ બળનો સદિશ છે તો આ a નો એકમ થાય ન્યૂટન, એના મૂલ્યનો એકમ થાય ન્યૂટન, તો આ અંશ પણ ન્યૂટન થશે, છેદ પણ ન્યૂટન થશે, એટલે આનો એકમ અંશ અને છેદના એકમ ઉડી જશે. એટલે એકમ સદિશ એ એકમ રહિત રાશિ છે અથવા એકમ સદિશ નો એકમ હોતો નથી. એકમ કે હોતું નથી. ખાસ યાદ રાખજો, એકમ સદિશનું એકમ કે પરિમાણ હોતું નથી. ખાસ યાદ રાખજો. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કોઈ પણ સદિશ છે એને એના એકમ સદિશ અને એના મૂલ્યના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય. એટલે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. તો સમીકરણ 1 પરથી કોઈ પણ સદિશને એના મૂલ્ય અને એની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. ખાસ યાદ રાખજો મિત્રો. હવે પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો x y અને z. ખાસ યાદ રાખજો, આને x કહો તો y અને z. z આવી નથી, આમ લંબ રૂપે બહાર આવતી છે. જો આને x કહો તો x y ને z અને આને x કહો તો x y ને z. એટલે ખાસ યાદ રાખજો કે કોઈ ઓરડાનો એક ખૂણો એ આપણો ઉગમ બિંદુ છે, પછી આ નીચેની ધાર એ x, ઉર્ધ્વ ધાર એ y અને આ બાજુની ધાર આ બાજુની ધાર એ z છે. એટલે ખાસ યાદ રાખજો આકૃતિ x y અને z ની દિશાના અથવા x અક્ષની દિશાના એકમ સદિશને i કેરેટ, y દિશાના એકમ સદિશને y દિશાનો એકમ સદિશ બરાબર y દિશાનો એકમ સદિશ j કેરેટ અને z દિશાનો એકમ સદિશ k કેરેટ. ખાસ યાદ રાખજો. એટલે અહીંયા આપણે આ એકમ સદિશ દોરીએ તો x દિશાનો એકમ સદિશ કે જેનું મૂલ્ય કેટલું છે 1 એકમ, એને આપણે i કેરેટ કહીશું. આ y દિશાનો એકમ સદિશ જેને આપણે j કેરેટ કહીશું અને z દિશાનો એકમ સદિશ જેને આપણે k કેરેટ કહીશું.
હવે આ બધા એકમ સદિશ છે. i કેરેટ નું માન કેટલું, j કેરેટ ના માન કેટલું ઇઝ ઇક્વલ ટુ k કેરેટ એક એકમ. ખાસ યાદ રાખજો આ એકમ સદિશના માન કેટલા. આ એકમ સદિશો માટે આટલી વાત તમે ખાસ યાદ રાખજો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો એક અગત્યનો ટોપિક સદિશોનું વિભાજન ભણ્યા, પણ સમતલમાં પરસ્પર લંબ ઘટકોમાં સદિશોનું વિભાજન ખાસ યાદ રાખજો. આપણે સમતલમાં જ વાત કરીશું. હાલ સમતલમાં સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન. તો અહીં આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં સદિશ એ દર્શાવેલો છે XY સમતલમાં, અને આ સદિશનો x અક્ષની દિશાનો ઘટક સદિશ A1 અને y દિશાનો ઘટક સદિશ A2 છે. એટલે આકૃતિમાં x અને y દિશાના બે બીજા સદિશ પણ દર્શાવેલા છે, જેમાં એનું આ પ્રક્ષેપ કહેવાય, આ x અક્ષનો પ્રક્ષેપ કહેવાય, આ y અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય. હવે અહીંયા આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં સદિશ એ XY સમતલમાં દર્શાવેલ છે. A1 અને A2 એ સદિશ A ના અનુક્રમે x અને y દિશાના ઘટકો છે. A1 અને સદિશ A2 એ સદિશ A ના x અને y અક્ષ ની દિશાના અથવા દિશામાંના ઘટકો છે. ખાસ યાદ રાખજો x અને y એ પરસ્પર લંબ હોય છે મિત્રો, અને માટે આ સદિશ એના પરસ્પર લંબ દિશાના ઘટકો કહેવાય. હવે અને માટે એમ કહી શકાય કે બે ઘટકો છે એટલે આપણે સદિશ A ને આમ કહી શકીએ કે સદિશ A1 વત્તા સદિશ A2. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે ભણી ગયા કે આ સદિશ A1 અને A2 એ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસે પાસેની બાજુઓ હોય તો સામાન્ય બિંદુનો વિકર્ણ એ બેનો પરિણામી સદિશ થાય. પરિણામી એટલે સદિશ સરવાળાથી મળતો સદિશ. હવે જરા જોઈએ તો સદિશ A બરાબર A1 વત્તા A2 આ સમીકરણ નંબર આપણું આ એક. ખાસ યાદ રાખજો કે આ સદિશ A1 છે, આની એક બીજી આકૃતિ પાછી બતાવેલી છે. આ બીજી આકૃતિ ના બતાવો આની અંદર બતાવીએ તો પણ ચાલે. અહીંયા બીજી આકૃતિ આપણે દોરી કાઢીએ. આ આકૃતિ A અને બીજી આકૃતિ છે આ સદિશ આ x અને y અક્ષ આ ઉગમ બિંદુ અને આપણો સદિશ એનો આપણે આ દિશામાં ઘટક લઈએ તો આ જે ઘટક છે એને આપણે શું કહીશું તો કે a x I કેરેટ, અને આ બાજુ જે ઘટક થશે એને આપણે શું કહીશું a y j કેરેટ, અને x અક્ષ સાથે જે ખૂણો બનશે એને આપણે થીટા કહીશું મિત્રો. તો આકૃતિ B માં પણ આપણે ઘટકો પાડેલા છે એટલે આકૃતિ A અને B પરથી ખાસ યાદ રાખજો આકૃતિ A અને B પરથી આપણે એમ કહી શકીએ કે આ બંને કેવા થવાના. આકૃતિ A અને B પરથી આ ax I કેરેટ બરાબર સદિશ A1 થાય, એટલે કે સદિશ A1
ઇઝ ઇક્વલ ટુ ax I કેરેટ અને માં સદિશ a2 બરાબર શું થાય ay j કેરેટ આ શું થશે તો કે સદિશ a નો x અક્ષની દિશાનો ઘટક આને પ્રક્ષેપણ કહેવાય અને આ સદિશ a નો y અક્ષની દિશામાં ઘટક અને માટે જો આપણે આ કેરેટ કાઢી નાખીએ તો ઘટક અદિશ કહેવાય અને આપણે કેરેટ લખીએ દિશા તો એ સદિશ ઘટક કહેવાશે મિત્રો અને માટે સમીકરણ 1 આપણે આ રીતે લખી શકીએ સદિશ a સદિશ a1 ની જગ્યાએ શું લખાશે ax I કેરેટ વત્તા ay આવું થશે ખાસ યાદ રાખજો હવે આકૃતિની ભૂમિતિમાં ખાસ યાદ રાખજો આ થીટા છે એટલે cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા ઘન આકૃતિ પરથી આકૃતિ બી cos થીટા બરાબર પાસેની બાજુ x ખાલી બાજુનું માન જ લેવાનું છે મિત્રો અને ભાગ્યા a અને માટે ax બરાબર શું થાય a cos થીટા સમીકરણ નંબર આપણો હતો અહીં ખાસ યાદ રાખજો અહીંયા કે ax એ સદિશ a1 નું માન અને સદિશ ay એ સદિશ a2 નું માન અને એ સદિશ a નું માન છે a બરાબર શું છે કે સદિશ a નું માન ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે sin થીટા cos થીટા લે ત્યારે દિશાની જરૂર નથી ત્યારે માત્ર મૂલ્યો જ લેવાય ax ઘટક એ જ રીતે sin થીટા બરાબર શું થાય કે sin થીટા બરાબર સામેની બાજુ કેટલી આ ay છે સામેની બાજુ કેટલી થાય મિત્રો ay એટલે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કેટલો કે a એટલે કે sin થીટા બરાબર સામેની બાજુ ay સામેની બાજુનું મૂલ્ય ay અને ભાગ્યા કર્ણ એટલે આ સદિશ a નું મૂલ્ય કેટલું થાય તો કે a મિત્રો આમાંથી આપણે ay ને સૂત્રનો કરતા બનાવીએ તો ay બરાબર શું થાય ay is equal to a sin theta સમીકરણ નંબર 4 હવે કોઈ પણ સદિશને દર્શાવવા માટે બે રીતો વપરાય છે એક તો એના ઘટકો સ્વરૂપે દર્શાવવું અથવા એનું મૂલ્ય અને દિશા તો સદિશને દર્શાવવા એક સદિશના માન અને x અક્ષ સાથે બનાવેલ ખૂણો થીટા એટલે સદિશને દર્શાવવા માટે પહેલી રીત છે કે સદિશનું માન અને x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે એ તો આપણે એમ કહી શકીએ કે આ સદિશનું મૂલ્ય એ છે અને x અક્ષ સાથેનો ખૂણો થીટા છે અને બે છે સદિશના ઘટકો એટલે ax ay અને z દિશાનો હોય તો az આ બે રીતે આપણે સદિશને મિત્રો દર્શાવતા હોઈએ છીએ હવે આપણે આ x અક્ષ સાથેનો ખૂણો અને માન આપણે પહેલી વાત કરીએ આ ઘટકોના સ્વરૂપમાં તો દર્શાવે આપણે ax ઘટક એ cos થીટા ay ઘટક એ sin થીટા આ ઘટકોના સ્વરૂપમાં તો દર્શાવી દીધા
પણ આ માન સ્વરૂપે દર્શાવવું છે તો આપણે આ બંનેના વર્ગોનો સરવાળો લઈએ 3 અને 4 સમીકરણ 3 અને 4 ના વર્ગોનો સરવાળો લેતા પણ આવી જાય અથવા અહીંયા પાયથાગોરસ લગાવીએ તો પણ ચાલે અહીંયા નામકરણ ખાલી આપી દઉં અહીંયા O P અને Q આકૃતિ B માં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પરથી પણ મેળવી શકાય મિત્રો કે આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે a સ્ક્વેર બરાબર શું થશે આ OQ સ્ક્વેર આમ કરીએ આપણે બરાબર OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર કા OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર સાઈડમાં લખીએ કે OP કેટલા OQ કેટલા અને PQ કેટલા OP કેટલા AX OQ કેટલા તો કે સદિશ A નું માન અને PQ કેટલા PQ AY એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AX સ્ક્વેર વત્તા AY સ્ક્વેર અને માટે સદિશ A નું મૂલ્ય વર્ગ કાઢી નાખો એટલે જમણી બાજુ આપણે વર્ગમૂળ મૂકવું પડે મિત્રો AX નો વર્ગ વત્તા AY નો વર્ગ આ સમીકરણ નંબર આપણું આ 5 મિત્રો અઘરી વસ્તુ નથી બહુ ઈઝી છે પછી ખૂણાની વાત આપણે કરીએ તો આ સમીકરણ 3 અને 4 નો ભાગાકાર કરતા સમીકરણ 3/4 લેતા આ સમીકરણ 3/4 નો ના લો અહીંયા tan થીટા લો તો પણ આવી જાય છે એટલે એ ભાગાકાર આપણે ચોપડી કરેલો છે તમે જોઈ લેજો આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ PQ ભાગ્યા OP PQ એટલે AY અને ભાગ્યા AX ખાસ યાદ રાખજો મિત્રો tan થીટા એટલે y ઘટક ભાગ્યા x ઘટક અને tan ઇન્વર્સ સ્વરૂપે દર્શાવાય છે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે tan ઇન્વર્સ AY ભાગ્યા AX મિત્રો આ સદિશના ઘટકોની વાત તમને ખાસ આવડવી જોઈએ એમાં અગત્યના સૂત્રો આ એકા પછી એક આનો બહુ એટલો બધો ઉપયોગ નથી પણ ખાસ યાદ રાખજો એક આ x ઘટક એક આની ખાસ જરૂર પડશે y ઘટક ખૂણો બનાવતો હોય પાછળ cos થીટા ના બનાવતો હોય ખૂણો બનાવતો ઘટક તો એ cos થીટા ના બનાવતો તો એ sin થીટા બસ આટલું જ યાદ રાખવાનું ખૂણો બનાવતો ઘટક x અક્ષ સાથેનો ખૂણો થીટા છે એટલે x અક્ષની દિશાનો ઘટક એનો ખૂણો બનાવતો એટલે પાછળ cos થીટા ખૂણો ના બનાવતો આ y ખૂણો આ બાજુ બને છે એટલે y ઘટક એ sin થીટા પછી ખૂણાને કેટલી આ સદિશને કેટલી રીતે દર્શાવી શકાય પછી કે એનું મૂલ્ય કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ અને ત્રીજી વાત કે થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક ચાલો મિત્રો આને જરા સ્ક્રીનશોટ લઈ અને આ બાબત બહુ મહત્વની છે સદિશોમાં આ બાબત બહુ અગત્યની છે આગળના અભ્યાસક્રમમાં પણ તમારે 12મામાં પણ પહેલા બીજા ચેપ્ટરમાં આ સદિશોના ઉપયોગ આવવાના છે એટલે આ ઘટકો કઈ રીતે આ ઘટકોમાં કઈ રીતે લખાય એ ઘટકો કઈ રીતે મેળવાય આ બાબત પછી એ સદિશનું મૂલ્ય કઈ રીતે શોધાય અને ખૂણો કઈ રીતે શોધાય આટલી બાબતો તમે ખાસ મિત્રો યાદ રાખજો અને સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો સારા અક્ષરે અને આ બાબત પાકી કરી નાખજો ચાલો ઓલ ધ બેસ્ટ